શું નામ આપનું? કિરણ શ્રીમાળી. કિરણભાઈ, અત્યારે આ એક દેખાઈ રહ્યો છે બૂથ પર તમે બેઠા છો. આ બૂથ તમે એટલે આખું સંભાળો તમે છો અત્યારે? હા, કયા પ્રકારની સ્થિતિ છે વોટિંગને લઈને? કેટલા લોકોનું મત આપણા ત્યાં જે બૂથ છે એમાં થયું છે? 25% વોટિંગ થયું છે અત્યાર સુધી બૂથ ઉપર. બૂથ ઉપર. અને એવરેજલી 60 થી 70% વોટિંગ પોસિબલ છે, થઈ જ જાય છે દર વખતે. આમાં કેમનું? કારણ કે લિસ્ટ લઈને બેઠા છો, મારે કે જાણવું છે, એક સમજવું છે આ લિસ્ટમાં કઈ રીતે કામ થતું હોય છે. તમે જે ટીક માર્ક કરો છો, પછી બાકીના જે લોકો નથી આવ્યા એ લોકોને બોલાવવાની વ્યવસ્થા હોય છે. આમાં શું છે કે અમારા કાર્યકર્તાઓ દરેક સોસાયટીની અંદર ફરતા હોય છે. હા, જ્યારે સ્લો વોટિંગ થતું હોય, અત્યારે તો એવું પોસિબલ નથી કે સ્લો વોટિંગ થતું નથી. વોટિંગ બહુ સારું છે. આટલી ગરમીની અંદર બી લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષાઈને, ગરમી નહીં જોઈને પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નેક્સ્ટ ટાઈમ વડાપ્રધાન બનાવવા માટે પોતાના પરસેવાની અંદર વોટ આપી રહ્યા છે. એ તમે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામોથી આકર્ષાઈને વોટ આપવા આવે છે? ભારતીય જનતા પાર્ટીના કામ જ એવા સાહેબ મારા. અચ્છા, કેટલા અત્યારે તમે જોવા જાઓ તો આ જે વોટિંગની વાત કરવામાં આવે તો કેટલા લોકો છે કે જે સોસાયટી સ્તરે જ્યારે એ લોકો વધ્યા છે? કારણ કે ગરમીનો માહોલ છે, ગરમીમાં એ કહી શકાય કે અલગ અલગ વ્યવસ્થા કેવી છે કે જેમાં લોકો વોટ આપવા આવી શકે? અત્યારે શું છે કે અત્યારે લગભગ 1 થી 2ની અંદર થોડું માયનો જે લોકો 50 એબોવ હોય એ લોકો વોટ આપવા નહીં નીકળે. પણ યંગ જનરેશન તો અત્યારે તમે કોઈ બી જગ્યાએ બૂથ ઉપર જશો, વોટિંગ બૂથ ઉપર, તો તમને લાઈનો જોવા મળશે. આટલી ગરમીમાં તમને લાઈન જોવા મળે એ જ અમારી પ્રગતિ બતાવે છે. અચ્છા, તો તમારી જોડે લિસ્ટ જે આવે છે કે કોનું મતદાન થયું, કોનું બાકી છે? યાદી છે. અચ્છા, આ મતદાર યાદી છે. જે લોકો અનનોન વ્યક્તિ છે, અનનોન, જે લોકો કંઈ જાણતા જ નથી કે ભાઈ મારે મારી વોટિંગ ક્યાં કરવું, એ લોકોના માર્ગદર્શન માટે અમે અહીંયા બધું લઈને બેઠા છીએ. આ મતદાર યાદીની અંદર એ લોકોના ફોટા સાથે, એ લોકોના નંબર સાથે બધા વોટિંગનું અને ક્યાં એ લોકોને વોટિંગ કરવાનું એ લોકોને ખ્યાલ ના હોય ને તો અમે અહીંયાથી સ્લીપ બનાવીને આપીએ છીએ. આ અમારા ભગતભાઈ છે, એ અમારા બહુ સારા કાર્યકર્તા છે. આ પ્રિન્સ યાદવ છે, પક્ષ લેવલે બી બહુ સારા કાર્યકર્તા છે. એટલે અમે આ રીતે કામ કરીએ છીએ અને દર કલાકે અમે મેળવતા આવીએ છીએ અંદરથી આંકડા. બરાબર, કે અમારું વોટિંગ કેટલું થયું. અચ્છા, દર કલાકે આંકડા મેળવો છો? તો ભગતભાઈ, મારે જાણવું છે કે અત્યારે જે આંકડા મેળવ્યા છે, જે ટીક કરેલી જે યાદી છે, એ ટીક કરેલી યાદી સિવાયના જે બાકીના લોકો છે એની પર પ્રયત્ન કરે? એમાં શું છે કે અત્યારે જે બપોરનો સમય છે, 1 થી 3નો સમય છે ને, એ નીરસ રહેશે. કારણ કે ગરમીનો માહોલ છે, બુઝુર્ગ લોકો કોઈ બહાર નીકળી નહીં શકે, કારણ કે આમાં ડિહાઇડ્રેટ થવાની સંભાવના રહેશે. એટલે પરંતુ જે વોટિંગનું જે માર્જિન છે એ 4-4.5ની આસપાસ વધશે, એ ડેફિનેટલી વધશે. બરાબર. અને અમારા બધા જ કાર્યકરો બધા જ તન મનથી છે ને 2 મહિનાથી મહેનત કરે છે અને ક્યાંય પણ એવું નથી કે કોઈ વસ્તુ ક્યાંય સોસાયટી ચાલીની અંદર કામ બાકી રહી ગયું હોય. બધા ભારતીય જનતા પાર્ટીની અંદર ખુશ છે, ખુશ થઈને ભારતીય જનતા પાર્ટીનો વોટ આપે છે. પણ આમાં એવું બને છે કે ઘણાના નામ નથી આવતા યાદીમાં, કપાય હોય એવું? એ અવિરત જ હોય છે, કંઈ એવું નથી હોતું. એવું ડેફિનેટલી નથી કે આ સોસાયટી કપાઈ ગયા કે કોઈ પણ એ સિંગલ નામ કપાયું હશે કે એ વ્યક્તિની મિસ્ટેક હશે કે કોઈ પણની મિસ્ટેક હશે. પણ એવું નથી કે આખી ચાલીઓ ઉડી ગઈ છે, એવું નથી. ઓકે, બરાબર. એટલે ક્યાંય નામ કપાની કોઈ બૂમ નથી આવી કે ક્યાંય એની ફરિયાદ નથી મળેલી.